અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની બસ સેવાઓ એએમટીએસ એટલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ એટલે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે એક મોટી સુવિધા શરૂ કરી છે। હવે પાસ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, કારણ કે એએમસીએ આઈપાસ અહેમદાબાદ નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે। આ પગલું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવાની પહેલને પણ મજબૂતી આપે છે। આ એપ આજે વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધા બનીને સામે આવી છે। જ્યાં સેન્ટર પર ના જવું પડે, મતલબ એમને બી ધક્કા ના ખાવા પડે અને ઇઝીલી પાસ નીકળી શકે છે। ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેટલી ડિટેલ હોય એટલી ફિલઅપ કરો અને ઓનલાઈન તમે પેમેન્ટ કરીને પાસ નીકાળી શકો છો। ઓનલાઈન સિસ્ટમ બહુ સરસ છે, મને એ બહુ ગમ્યું એમ। આ એપમાં બે વિકલ્પો ઉપલબ્ધ છે, ઈ પાસ અને ફિઝિકલ પાસ। ઈ પાસ પસંદ કરનારા મુસાફરો પોતાના મોબાઈલમાં જ ડિજિટલ પાસ બતાવીને બસમાં મુસાફરી કરી શકે છે, જ્યારે ફિઝિકલ પાસ લેનારાઓને ઓનલાઈન અરજી કર્યા પછી એએમટીએસ કાર્યાલયમાંથી હાર્ડ કોપી મેળવવાની રહે છે। વિદ્યાર્થીઓના 6 મહિનાના પાસની ફી 400 રૂપિયા અને વિદ્યાર્થીનીઓ માટે 350 રૂપિયા નક્કી કરવામાં આવી છે, તો વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે માત્ર 78 રૂપિયામાં 2 વર્ષનો પાસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે। લગભગ વધુમાં વધુ લોકો લાભ લે એના માટેના બધા પ્રયાસો છે। વિદ્યાર્થીઓ બી આપણે એના અંદર બી અનેક સિસ્ટમ રાખી છે કે ભાઈ વિદ્યાર્થીઓને પાસ આપવાના, જે અનાથ બાળકો છે એને બી આ વખતે આપણે 50%થી વધારે ડિસ્કાઉન્ટ આપ્યું છે। આપણા વાહન વ્યવહારના અંદર બીજા વાહનોનો ઉપયોગ કર્યા કરતાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અમદાવાદ શહેરને। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિઝન હેઠળ આઈપાસ અહેમદાબાદ એપ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ સ્માર્ટ, ઝડપી અને સુવિધાજનક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેનાથી અમદાવાદમાં રોજ 823 એએમટીએસ અને 333 બીઆરટીએસ બસોનો ઉપયોગ કરતા લાખો લોકોને હવે મોટી રાહત મળી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની બસ સેવાઓ એએમટીએસ એટલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ એટલે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે એક મોટી સુવિધા શરૂ કરી છે। હવે પાસ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, કારણ કે એએમસીએ આઈપાસ અહેમદાબાદ નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે। આ પગલું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવાની પહેલને પણ મજબૂતી આપે છે। આ એપ આજે વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધા બનીને સામે આવી છે। જ્યાં સેન્ટર પર ના જવું પડે, મતલબ એમને બી ધક્કા ના ખાવા પડે અને ઇઝીલી પાસ નીકળી શકે છે। ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેટલી ડિટેલ હોય એટલી ફિલઅપ કરો અને ઓનલાઈન તમે પેમેન્ટ કરીને પાસ નીકાળી શકો છો। ઓનલાઈન સિસ્ટમ બહુ સરસ છે, મને એ બહુ ગમ્યું એમ। આ એપમાં બે વિકલ્પો ઉપલબ્ધ છે, ઈ પાસ અને ફિઝિકલ પાસ। ઈ પાસ પસંદ કરનારા મુસાફરો પોતાના મોબાઈલમાં જ ડિજિટલ પાસ બતાવીને બસમાં મુસાફરી કરી શકે છે, જ્યારે ફિઝિકલ પાસ લેનારાઓને ઓનલાઈન અરજી કર્યા પછી એએમટીએસ કાર્યાલયમાંથી હાર્ડ કોપી મેળવવાની રહે છે। વિદ્યાર્થીઓના 6 મહિનાના પાસની ફી 400 રૂપિયા અને વિદ્યાર્થીનીઓ માટે 350 રૂપિયા નક્કી કરવામાં આવી છે, તો વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે માત્ર 78 રૂપિયામાં 2 વર્ષનો પાસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે। લગભગ વધુમાં વધુ લોકો લાભ લે એના માટેના બધા પ્રયાસો છે। વિદ્યાર્થીઓ બી આપણે એના અંદર બી અનેક સિસ્ટમ રાખી છે કે ભાઈ વિદ્યાર્થીઓને પાસ આપવાના, જે અનાથ બાળકો છે એને બી આ વખતે આપણે 50%થી વધારે ડિસ્કાઉન્ટ આપ્યું છે। આપણા વાહન વ્યવહારના અંદર બીજા વાહનોનો ઉપયોગ કર્યા કરતાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અમદાવાદ શહેરને। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિઝન હેઠળ આઈપાસ અહેમદાબાદ એપ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ સ્માર્ટ, ઝડપી અને સુવિધાજનક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેનાથી અમદાવાદમાં રોજ 823 એએમટીએસ અને 333 બીઆરટીએસ બસોનો ઉપયોગ કરતા લાખો લોકોને હવે મોટી રાહત મળી રહી છે।